આપણા જીવનમાં સૌથી મોટો દુઃખ આપણને શું છે? આપણે જીવનમાં સૌથી મોટો ડર આપણને કયો છે? તમે વિચારો, તમે વિચારીને જુઓ કે આપણે જીવનમાં સૌથી મોટો ડર આપણને કઈ વાતનો લાગે છે અને સૌથી મોટું દુઃખ શું છે? આપણે જીવનનો સૌથી મોટો દુઃખ, મોટો ગમ, આપણી કમજોરી એ છે કે આપણે કોઈ પોતાના વ્યક્તિને ખોવાનો ડર, કોઈકની મોતનો ડર. આપણે જીવનમાં કોઈ આજે જ છે, પરંતુ કયા કારણે એ આપણા જીવનમાં નહીં રહેવાનો અને કદાચ એનું મોત થઈ જાય, કયા બી કારણે એની ડેથ થઈ જાય, તો આપણે જીવનમાં એવું લાગે છે કે આપણે જીવનમાં બધું ખતમ થઈ ગયું. આટલો મોટો આ ડર કેમ લાગે છે? આ વાતો પર હું વાત કરવા માગું છું અને જે દુઃખ, જે ડર છે, આ વિડીયોથી તમારો બહુ કમ થઈ જશે. મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સથી અને મેં જે રિસર્ચ કર્યું છે આ ટૉપિક ઉપર, એ બધું ભેગું કરીને એક નિચોડ તમને હું આપવા માગું છું, જેનાથી આ ડર કમ થશે અને જે દુઃખ આવે આ વાતનો એ પણ કમ થશે. તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલી વાત કરીએ કે આપણે આ દુનિયામાં જે પણ આપણે માણસો આપણા ઘર પરિવારમાં છે, આપણે બધાને એવું માનીએ છીએ કે આ બધા માણસો આપણી લાઈફમાં પરમાનન્ટ રહેશે, પરંતુ એવું નથી. આ દુનિયામાં કોઈ પણ પરમાનન્ટ નથી. જેનો પણ જન્મ થયો છે એનું મોત તય છે. કોઈ પણ પરમાનન્ટ, ચાહે આપણે મમ્મી પપ્પા હોય, ચાહે આપણે પત્ની હોય, ચાહે દુનિયામાં આપણે કોઈ બી આપણે ખાસ વ્યક્તિ હોય, એને કોઈ બી પરમાનન્ટ નથી. એક ને એક દિવસ આપણે જવાનું જ છે. આ વાતને આપણે ખબર તો છે જ, પણ આપણે માનતા નથી, પરફેક્ટ માનતા નથી આ વાતને. જ્યારે આપણે પરફેક્ટ માની લઈશું, હંમેશા દિમાગમાં યાદ રાખીશું, તો આ દુઃખ આપણને વધુ ના લાગે. દુઃખ લાગવું એ ખોટી વાત નથી. દુઃખ તો લાગી જ જાય, કારણ કે જે માણસને હંમેશા સાથે રહેતા, સાથે હરેક વસ્તુ કરતા અને અચાનક એ આપણને છોડીને જતું રહે, તો જીવનમાં તો તકલીફો આવવાની છે, દુઃખ બહુ મોટું આવી પડે. પરંતુ હું પ્રેક્ટિકલ રીતે આપણને એક વાત કહેવા માગું છું, જેનાથી આ દુઃખને આપણે કમ કરી શકાય. અને જે ઝટકો આપણને લાગે છે, જિંદગી આપણી પોતાની અસ્તવ્યસ્ત થઈ જાય છે, એને સંભાળવાનો મોકો મળે, એના ઉપર વાત કરવા માગું છું કે આ દુનિયામાં કોઈ પણ માણસ પરમાનન્ટ નથી. કોઈ પરમાનન્ટ, જેને આવ્યું છે અને જવાનું છે, વાત આપણે પાક્કી દિમાગમાં ઘર કરી દેવી જોઈએ. આજે આપણે મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, સમાજના કોઈ ખાસ વ્યક્તિ છે, આજે તો આપણી જોડે છે, પરંતુ એ કાલે નહીં રહેવાના. એ વાત આપણે દિમાગમાં ગાંઠ વાળીને બાંધી દો. કારણ કે આપણા પરિવારમાં બુઝુર્ગ હતા, એ તો જતા રહ્યા, પણ નવા નવા બાળકો આવે છે, એ તો નવા બાળકો તો આપણા જીવનમાં આવે છે ને. તો દુનિયામાં બેલેન્સ જળવાઈ રહેવા માટે ભગવાનને આ બધી સિસ્ટમ બનાવી છે. જેનો જન્મ થયો છે એનું મોત નિશ્ચિત છે. એ વાત આપણે પાક્કી દિમાગમાં બેઠાવી લો કે જવાના છે. પરમાનન્ટ આ દુનિયામાં કશું નથી. અને બીજી બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે એમ વિચારીએ કે જે આપણા જોડે છે એ હજુ કાલે જીવશે, હજુ કોઈ મોટી બીમારી બી આવી ગઈ, કોઈ એક્સિડન્ટ બી થઈ ગયું, તો કોઈને મરવા દેવા માંગતું નથી. હું એમ નથી કહેવા માંગતો કે કોઈ મરી જાય તો સારું, આવું હું કદી વિચારતો નથી. પણ આ ટોપિકને સમજવા માટે હું કહેવા માગું છું કે આપણે બધા એમ જ વિચારીએ કે હજુ પણ એ કાલે જીવશે. તો અચાનક આજે કંઈક થઈ ગયું તો આપણને અચાનક ઝટકો લાગી જાય કે આ શું થઈ ગયું. પરંતુ એવું નથી. આ દુનિયામાં જેટલા બી માણસો મર્યા છે, એમના પરિજનો પણ એવું જ વિચારતા કે આ કાલે જીવશે, પણ ના રહ્યા, એ બચાવી ના શકે. તો આ વાત આપણે ફિક્સ કરી દેવાની કે જે આજે જે ક્યારે પણ કશું બી થઈ શકે છે. આ દુનિયામાં કોઈ પણ પરમાનન્ટ નથી. ક્યારેય બી કશું બી થઈ શકે છે. જે કાલે થવાનું છે, આજે બી થઈ શકે છે, અત્યારે બી થઈ શકે. તો આપણે હાથમાં છે શું? આપણે હાથમાં કશું નથી. આપણે એક સારું જીવન જીવીએ, સારું મેનેજમેન્ટ કરીએ, કોઈ ગલતી ના કરીએ જેનાથી આપણે જીવનું જોખમ વધી જાય. જે ધારો કે આપણે કોઈ એક્સિડન્ટ કરો, બાઇક સ્પીડથી ચલાવી, હેલ્મેટ ના પહેર્યું, યા કોઈ એવી વસ્તુથી આપણે એવું કશું કર્યું જેનાથી આપણે શરીરને નુકસાન થાય, તો આપણી જાન જઈ શકે છે. તો એવું કોઈ પણ કામ ના કરવું જેનાથી આપણને નુકસાન થાય, એવું કોઈ પણ કામ ના કરવું જેનાથી બીજાને નુકસાન થાય. એના પછી પણ આ દુનિયામાં કોઈ પણ વસ્તુ થઈ શકે છે, ક્યારેય પણ. કોઈ પણ મતલબ જે થવાનું છે તે થવાનું જ છે. આપણે એને કશું બી કરીએ તો બી એને રોકી ના શકીએ. આ ફિક્સ છે આ દુનિયામાં. તો આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ અને આપણે બીજાની જોડે જે વ્યવહાર કરીએ છીએ એ સારી રીતે કરી શકીએ અને આજનું જીવન બહુ મસ્તથી જીવીએ. આજનું જીવન એટલું સારું જીવીએ કે આપણે કાલનો અફસોસ ના હોય. આજે આપણે બી જતા રહે છે, આપણે પોતાના વ્યક્તિ જે છે એ પણ જતા રહે, તો પણ આપણે કોઈ અફસોસ ના થવો જોઈએ. બધાની જોડે પ્યારથી રહો, બધાને ઇજ્જતથી રહો, બધાને રિસ્પેક્ટ કરો. સામેવાળો જે કરે તે કરે, પણ આપણે આપણું કામ સારી રીતના કરવું. આપણને અફસોસ ના થવો જોઈએ જીવનમાં કે મતલબ હું બીજાને પ્યાર ના કરી શકું, બીજાને ઇજ્જત ના આપી શકું. અફસોસ કોઈ પણ વાતનો ન થવો જોઈએ. ક્યારે? કેમ કે જે થવાનું છે તે થવાનું જ છે. આપણે એમાં કશું કરી જ નથી શકવાના. તો પછી એ બધું
પ્લાનિંગ પહેલાંથી આપણે કરવું જોઈએ, પણ આપણે આ પ્લાનિંગ ક્યારે પણ કરતા નથી. અગર કોઈ માણસ આવું પ્લાનિંગ કરે કે હું કાલે ના જીવી શકું, કાલે મારા પરિવારજનો ના હોય, ક્યારેક કાલે મારા મિત્ર ના હોય, અગર એવું પ્લાનિંગ કરીએ, એવું વિચારીએ, તો એના પછી જીવન જીવવાની રીતો બધી બદલાઈ જતી હોય છે, થિંકિંગ બદલાઈ જતી હોય છે, પ્યાર બદલાઈ જતો હોય છે, બધાને પ્યાર કરવાના જે તરીકો હોય છે એ પણ બદલાઈ જતો હોય છે. તો આપણે એના પહેલાં પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. અમુક દેશો છે જેમાં આ બધી આફ્રિકન કોઈ દેશો છે, એમાં આ મરવાની જે સિસ્ટમ છે એને બહુ લોકો શીખવાડવામાં આવે છે. મર્યા પછી આપણે પરિવારમાં કેવી રીતના શું કરવું, મર્યા પહેલાં કઈ રીતના જીવવું, આ બધી વસ્તુ શીખવાડવામાં આવે છે હંમેશા. પણ આપણા સંસ્કૃતિમાં આ વસ્તુ શીખવાડવામાં આવતી નથી અને આપણને ખબર નથી ને આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા રહીએ અને અચાનક કશું થઈ જાય તો આપણે ટેન્શનમાં આવી જશે. પણ એવું નથી, આ દુનિયામાં કોઈ પણ પરમાનન્ટ નથી. બીજું, આજનો દિવસ સારી રીતે જીવો, સામેવાળો શું કરે છે એના ચિંતા ના કરો, પણ આપણે આપણો બેસ્ટ આપો બસ. એના સિવાય બીજું કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. એના પછી પણ કશું થાય તો દુઃખ તો થાય જ. હું એમ નથી કહેવા માંગતો દુઃખ ના થાય, દુઃખ તો 100% રહેવાનો જ છે. પરંતુ તમે પોતાનું નુકસાન ના કરો, એટલું બી મતલબ તમારા ઉપર આભ ના તૂટી પડે કે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. આપણે પણ જવાના છીએ એક દિવસ, બધા જવાના છે દુનિયાથી, અને એ થઈ ગયું એના પછી એ જે કોઈકને મર્યા પછી તો એનો જે મરવાનો જે પ્રસંગ છે એને સારી રીતે મનાવો, સારી રીતે એને સારો બનાવો. એમ પ્રસંગને એટલો સારો બનાવો કે એને દુનિયા યાદ કરે. જીવન એવું જીવો કે દુનિયા યાદ કરે કે હા જીવી ગયો. મતલબ બેસ્ટ આપો, આપણું હરેક કામમાં બેસ્ટ આપો, જે કામ કરતા હો કર્યા રહો. પરંતુ એક વસ્તુ હંમેશા દિમાગમાં રાખવાની કે આપણે જીવનમાં આજે કોઈ પણ પરમાનન્ટ નથી, જવાના જ છે બધા, એકને એક દિવસ જવાના છે. કાલ પર વસ્તુ ના ટાળો. આજે અને અત્યારે હજારો માણસો મરે છે, તો આજે કંઈ બી થઈ શકે છે. પણ એનો મતલબ એવું પણ નથી કે આપણે ગલતી કરીએ અને જીવન જીવવાનું છોડી દઈએ, ટેન્શન ના. વિડીયો બનાવવાનો મકસદ એટલો જ છે કે આપણે ટેન્શન જીવનમાં કમ થાય, ડર કમ થાય. ડર કમ કરવા માટે આ વસ્તુ એક્સેપ્ટ કરો, કોઈ પણ પરમાનન્ટ નથી, જવાનું છે, ફિક્સ દિમાગમાં રાખો જ. અને બીજું, આજનો દિવસ મસ્ત થઈ જવું. આજના દિવસ જેટલો બી પ્યાર થાય બીજા જોડે, પ્યારથી કરો, ગુસ્સો ના કરો, નફરત ના કરો, કોઈના માટે ખોટું ના વિચારો, અને આજનો દિવસ બેસ્ટ જીવો. અને કાલે જે આવે, કાલે કશું થઈ ગયું, આજે કશું થઈ ગયું, તો એનો જે પ્રસંગ છે એને પ્રસંગને સારામાં સારો બનાવવાની કોશિશ કરો, એમાં બીજી થઈ જાઓ. તો એનાથી થોડી ઘણી આપણે આ દુઃખ છે જે દુઃખને કમ કરવાની આપણને શક્તિ મળશે. આજ માટે બસ આટલું જ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.